આપણે બધા જ એક વાત કહીએ છીએ કે આપણે બધા મૂર્તિ પૂજક છીએ. ખરેખર ક્યારેક ચિંતન કરીએ કે શું આપણે મૂર્તિ પૂજક છીએ? આપણા ઘરની અંદરમાં, ઓફિસમાં, મંદિરોમાં, ફેક્ટરીઓમાં, દુકાનમાં જ્યાં ક્યાંય ફોટો અથવા મૂર્તિ રાખી છે, એ ફોટો અથવા મૂર્તિ શું બહુ રૂપાળા હતા, બહુ બોડી બિલ્ડર હતા, એટલા માટે એનો ફોટો અથવા મૂર્તિ રાખી હતી? કે એના કર્મ અને ચરિત્ર મહાન હતા એટલા માટે આપણે ફોટો રાખીએ છીએ? દરેકે દરેકના ઘરમાં જે કાંઈ ફોટા આપણે રાખ્યા છે એના કર્મ અને ચરિત્ર મહાન હતા, નહીં કે એના રૂપ રોગાનથી આપણે એના ફોટા રાખ્યા. ઘરની અંદરમાં મૂર્તિ અને ફોટો માત્ર એના આપણે રાખીએ છીએ કે જેનું ચરિત્ર મહાન છે, જેના કર્મ મહાન છે, નહીં કે એના રૂપ રોગાનથી. આપણા ઋષિમુનિઓએ જે પરંપરા આપી હતી એ પરંપરામાં ક્યાંય ભૂલ નથી. વેદના મંત્રો છે, પિતરશ્ચ ઉપાસતે, જેના દ્વારા તમને માર્ગદર્શન મળ્યું, જે તમારા કરતા ખૂબ ઊંચું ચરિત્ર જીવન જીવે છે, એના રસ્તે તમે ચાલો. અને એટલા માટે જ આપણા જે મહાન વિદ્વાનો છે એમણે એક પરંપરા ફોટો અથવા મૂર્તિ ઘરમાં લઈ આવવાની વાત કરી. એ એટલા માટે નહીં કે એને પરમાત્મા ગણી અને એની પૂજા કરીએ, એટલા માટે કે એમાંથી આપણે પ્રેરણા લઈએ અને એ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. જીવન જીવવાનો જે પ્રયત્ન જે આપણો છે, આચરણમાં જે લેવાનો છે, ત્યાં જ આપણે લોક મારી દીધો. ઘણીવાર હું કહું, જલારામ બાપા બાજુમાં જ છે વીરપુર, જેમણે આખી જિંદગી બીજાની સેવા કરી. એ જમાનામાં જ્યારે નહોતા વાહનોની વ્યવસ્થા, જ્યારે નહોતા ઇલેક્ટ્રિક, હાથે દરણા દરવા પડતા, કિલોમીટરો સુધી પાણી ભરવા જાય, હાથે દરણા દરે, પોતાના સગા નહીં, વટે માર્ગું જે કોઈ ત્યાંથી નીકળે એ બધાને ઘરે લઈ આવે, નવડાવે, ધોવડાવે, ખવડાવે. આ જલારામ બાપા. આજે એનો શિષ્ય ઘરમાં જલારામ બાપાનો બહુ મોટો ફોટો રાખ્યો અને જલારામ બાપાને એટલા બધી અગરબત્તીઓ કરે કે એમાંથી અડધો ફોટો તો કાળો થઈ ગયો હોય. એના ઘરે કોઈ મહેમાન આવે, છોકરાને બહાર મોકલી દે, જાતો કોણ છે? કોઈ એવું લાગે તો કહી દેજે કે પપ્પા નથી. આનું કારણ જ આ છે કે આપણે વ્યવહારમાંથી વેદને કાઢી નાખ્યો, ધર્મને બિલકુલ કાઢી નાખ્યો. એક બાજુ પોતાની જાતને એમ કહે છે કે હું તો જલારામ બાપાનો ભગત, અને બીજી બાજુ ઘરે આવે છે અને બેલ મારે, બાળકને મોકલી દે, કહી દે પપ્પા તો બહાર ગયા છે. આ ધર્મની અવદશા આપણે આપણી રીતે આપણી કરીએ છીએ, ધર્મને ન સમજવાથી.